જય દ્વારકાધીશ. રાધે રાધે. જય દ્વારકાધીશ કહી દે બધા. જો અમારા પીઓ એ બધાને જય દ્વારકાધીશ કહી દીધું. રાધે રાધે. માંગો 20 ને આપે 30. એ મારા જય દ્વારકાધીશ. તો આજે તારીખ છે 12 માર્ચ 2025 અને બપોરના વાગી ગયા 11:30. આપણે આજનો વ્લોગ ચાલુ કરીએ. આજનો વ્લોગ ચાલુ કરતાં પહેલાં આપ સર્વનું યુટ્યુબ ફેમિલીમાં હાર્દિક સ્વાગત છે. તો આજના વ્લોગમાં આપણે સૌથી પહેલાં લઈ લઈએ સુવિચાર. કેમ પીવું? આજનો સુવિચાર લઈ લઈએ. આજનો સુવિચાર છે કે જે લોકો પાસે આપણી કિંમત ન હોય તેની સાથે બેસવા કરતાં એકલા ઊભા રહેવું સારું. વફાદાર વ્યક્તિ ટોળામાં નહીં પણ એકલો જ જોવા મળે છે. કેટલો મસ્ત સુવિચાર છે કે જ્યાં આપણી કિંમત હોય ત્યાં જઈને બેસીએ. કિંમત ન હોય ત્યાં ખોટું ઊભું રહેવામાં માન નહીં. એના પછી લાગી લઈએ. જો કથા સાંભળીએ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. રાધે રાધે. રાધે રાધે. કેમ છો બધા? મજામાં? હેપી હો? ખુશ તો પીવું હે? હા. કેમ છો બધા? મજામાં? જો તડકો જામતો જાય દાડે દી. હવે કાલે લઈને પરમ દિવસે કાલે જ આમ તો હોળી છે. ધૂળેટીનું પર્વ આવી ગયું. આ બટાટાની સિઝન આવે, લોકો વેપારી ઉપાડે તો બધું ફળિયામાં હૂકી દે. લાગત અમરી ફળેલી છે. કેટલું મસ્ત ગાર્ડન છે. આપણું ગાર્ડન વૃંદાવન ગયા અઠવાડિયું 10 દિવસ પણ એવું લીલું જોવા બપોરની રસોઈ બનાવવાની ચાલુ થઈ ગઈ. ભીંડાની સબ્જી બનાવવાની છે. અને આપણે લાવ્યા હીરા બજારમાં ગયા હતા ત્યાંથી દેશી મરચાં. સરસ મજાના હો. અને એમાં લીંબુ મીઠું અને હળદર ભરીને મરચાં બનાવવાના છે. ખરેખર જે તમારે વર્ષ દિવસ સુધી અથાણા તરીકે ખાવા હોય તો ખાઈ શકો એવા મસ્ત બને. કેમ? સંભારિયા મરચાં મસ્ત જ બને. હા. તો બહુ સરસ લાગે. હીરા મિની બજારમાં તળાજાવાળા દેશી મરચાં. એવા બાપુની કથા સાંભળતા હાલ્યું જઈશ. એવું કામ કરાવે છે. કાપી હું જય દ્વારકાધીશ કહી દે. રાધે રાધે. પગ લઈ લો. બોલ. બોલ નો છોડ્યો. ઈ કે કોકનો બોલ નીકળ્યો. કઈ તું ઉઠતું જોડે છો મારું કરેલું એમ બધું એમ નાખ્યું. આ બધું ઉડાડી દે. એવું વ્યવસ્થિત તાપડામાં હતું. તાપડામાં જ તે હેઠું નાખી દીધું. એવું શું તારું નામ છે? આત્મી છે. આત્મી? અરે વાહ.
જો આપણા વિડીયો જોવે છો આ એના પપ્પા છે, સબસ્ક્રાઈબર છે. જય દ્વારકાધીશ. આમ કરા તો બોલ તને વિડીયોમાં આવશે. આપણી સોસાયટીમાં જ રહે. અમારા રાજુભાઈ છે પ્રમુખ. હા, જય દ્વારકાધીશ. તો બધા મોજ કરે. હા, માંગો 20 ને આપે 30. કેમ? હા, બધા જો મોજ કરે. હોળીની તૈયારી હાલે છે ને? હા, કાલ હોળી પ્રગટાવવાની આપણે શોખમાં બહાર મેસેજ આવી જશે. ત્યારે બધા વિડીયોમાં પાછા ભેગા થાય. હા. જો બાળકો રમે, વડીલો બેઠા અને ખરીદદારી હોય નાની મોટી એ બધા કરીને આવતા રહે. એ બધા બોલજો પાછા બીજી વાર. હે આપણી ગાડીમાં પંચર પડી ગયું છે એટલે પંચર કરાવવા આવી ગયા છે. આપણી ગાડી આગલા વ્હીલમાં પંચર પડી ગયું છે. અહીંયા અમારા ઘર પાસે પંચરવાળા ભાઈની દુકાન છે. જો ચાલુ કરી દીધું. હાંસ પડી ગઈ ને આપણે આવી ગયા ઘરે. ગરમી બહુ છે, નાહી લેવું પડે એવી. એમાંય આપણે ગાર્ડનમાં પાછા હાલ્યા. હાંજના વારે ગાડીના પંચર કરાવી ગયા. પંચર પડી ગયું. કઈ ગાડી? આપણી મોટી ગાડી, રિયલ સાયકલ. છે મોટી ગાડી છે. ભગવાનના દીવા ધૂપ થઈ ગયા. આપણે બપોરે મરચાં ભરતા હતા, હળદર મીઠાવાળા લીંબુ ભરીને કમ્પ્લીટ એમ એના 2-3 કલાક આવી રીતના હલાવવા પડે. આવી રીતના 24 કલાક રાખવાના ને. જો 24 કલાક રાખે. 24 નહીં, 2 દિન 2 રાત. 2 દિન 2 રાત 48 કલાક. 48 કલાક પછી કાઢી લેવાનો. કેમ? પછી વાહનમાં. જો આજે તો બને છે ઓળો. અરે વાહ. ઓળો અને ઓળો ને ભાખરી. ભાખરી. હા, તમારે ભાખરી કે રોટલો? અરે ભાખરી. ઓળો ભાખરી. જો એના માટે લીલી ડુંગળી, ટમેટા, મરચાં બધું કટિંગ થાય છે. લીલું લસણ. હા, તો પાવર વહી ગયો તો દક્ષિણ ગુજરાતમાં બધે 5 થી 6 કલાક સુધીનો. ગોબાળો પીડ્યો. નહીં, કાંઈક ફોલ્ટ આવી ગયો હોય. પછી આવી ગઈ 6:30. તો મારા પરમ ને પીહુ બે રમવા આવ્યા છે. હે પીહુડી, આવી મોજ પડે અહીંયા એને ઘર કરતાં વધુ. આ પીહુ મોટા આઉટ. નહીં. હા, તો હવે ગરમીની મોસમ ચાલુ થઈ ગઈ એટલે એમ રીંગણા કે ભરથા કે એવું કાંઈ ખવાય નહીં. પણ આપણે તો હમણાં ખાધું જ નહોતું. એમાંય વૃંદાવન ગયા ત્યાં બધું આપણે ઘરનું ખાવાની ઈચ્છા થઈ જાય બધાને. બાજરાના રોટલા, દેશી રીંગણાનું શાક ને એમાંય જે વક્તા હતા વિષ્ણુ બાપુ દાણીધારિયા, એણે કથામાં 2-3 વાર રોટલા સાંભળ્યા હતા. એ કે રોટલા ને શાક ને એવું ખાવાનું હોય તો મજા આવે. એટલે આપણે આજે ભરતાનો ઓળો બનાવ્યો, રીંગણાનો ઓળો, અને મસ્ત મજાનું ખાવાનું છે. તું કરી વાર. અરે વાહ.
વાળું પાણી કરીને બેસી ગયા. મસ્તીનું ભરતું ખાઈ લીધું, રીંગણાનો ઓળો, અને હવે બેઠા છીએ. રીંગણાનો ઓળો, ગોળ. આજ તો પાવર ગયો 4-5 કલાક ગયો. વડોદરાથી હા, આખા સુરતમાં પાવર ગયેલો હતો. ગમે એવી હોસ્પિટલ હોય, ગમે એવી હોય ફેક્ટરીઓ હાલતી હોય, ત્યાં એક હારી બધે આખા સુરતમાં લાઇટ ઓન ઓફ. ઓપરેશન હાલતા હોય એમ કેવું થતું એમાંથી એમ પાવર કાપ કદાચ આપ્યો છે તો લગાવાતો તો એવી બહુ મુશ્કેલી પડી છે સુરતમાં. અને આજે છે આપણે આજ કમળા વળી હતી. કમળા વળી ને કમળા વળી હતી. કાલ ઉતાસણી કાલ ઉતાસણ, પમદી ધૂળેટી. ધૂળેટી. તો આજનો આપણે બ્લોગ અહીં પૂરો કરીએ છીએ. બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરો. જરૂર કરો. મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ભગવાન હાજર નરવા રાખે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અને મળીએ નવા બ્લોગમાં. રાધે રાધે. રાધે રાધે. જય દ્વારકાધીશ. જય દ્વારકા.